દાહોદના ગરબાડામાં ભારતીય આદિવાસી પાર્ટીના પ્રમુખ ધર્મેશ પરમારે લોકોને પડતી મુશ્કેલી અંગે ગરબાડા મામલતદારને રજૂઆત કરી છે। લોકોને આધાર કાર્ડની કામગીરી માટે ધક્કા ન ખાવા પડે તે માટે અગાઉ ચાલતી આધાર કીટ વહેલી તકે એક્ટિવ કરવામાં આવે એવી માંગ કરી। આ અંગે ધર્મેશ પરમારે કહ્યું કે ગરબાડા તાલુકા મામલતદારે હૈયાધારણા આપતા જણાવ્યું કે આ બાબતે તેઓએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે। વહેલી તકે આધાર કીટ શરૂ કરવામાં આવશે। આજે અમે મામલતદાર કચેરી ખાતે રજૂઆત કરવા માટે આવ્યા હતા, જે હાલ આધાર કાર્ડ બાબતે કે અપડેટ કરાવવામાં કે નામ સુધારવા માટે સ્પેલિંગ મિસ્ટેક માટે લોકોને તકલીફ પડે છે। એ બાબતે અમે અહીંયા મામલતદાર સાહેબને રજૂઆત કરી અને એમને કીધું છે કે આધાર કાર્ડની બીજી કોઈ કીટ વહેલી તકે મળી જાય એવી અમે પ્રોસેસ રજૂઆત કરી દીધી છે। તો અહીંયા આશ્વાસન સારું આપવામાં આવ્યું છે અને આવનારા 4-5 દિવસની અંદર માણસોને તકલીફ ના પડે એ બાબતે અમે અહીંયા રજૂઆત કરી છે।